વલસાડમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મરાયો। જ્યાં ગ્રીન પાર્કમાં નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બની ઘટના। સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને માર મરાયો। શાળાના વાઇસ પ્રિન્સિપલ દ્વારા માર મારવામાં આવ્યો। વાંસની લાકડીથી માર મરાયાનો પરિવારનો આક્ષેપ। એક વિદ્યાર્થીને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વિદ્યાર્થીના પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે અરજી આપી। પોયરો છે જરાક 5 દિવસથી માંદો છે ને આના સાથે જે પોયરા હતા 6 પોયરા તે લોકો મસ્તી કરતા હતા અને આ જરાક બેન્ચ પર સૂઈ ગયેલો। તો આ બધા બચ્ચા લોકોને બહાર કાઢ્યા અને પછી રિસેસ પછી આ લોકોને એક્સ્ટ્રા રૂમમાં લઈ ગયેલા। તે રૂમમાં કોઈ હતો નહીં તો ત્યાં પ્રિન્સિપલે ઓર્ડર આપ્યો વાઇસ પ્રિન્સિપલને કે આ બધા પોયરાને મારો તમે। તો વાઇસ પ્રિન્સિપલ નાજમીન ટીચર બધા પોયરાને માર્યા, જેમાં મારા પોયરાને વધારે લાગેલો છે। લીસટો પડી ગયેલો છે પગમાં ને હાથમાં બી, હાથમાં હડ્ડીમાં પ્રોબ્લેમ છે। આ પોયરાને પછી મેં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો તો પછી ચેક કરાવ્યો ને પછી પોલીસ ચોકી ગયો ને નોંધાયો કેસ ને તે જ ફરિયાદ આ જ છે મારી કે આ જે છે વાઇસ પ્રિન્સિપલ શહેનાજ ટીચર આ જે છે ને આ લોકોને સ્કૂલથી કાઢી દેવા જોઈએ। મારો કહેવાનો એવો છે કે બચ્ચા લોકોને નહીં મારવા જોઈએ, કેમ કે તમારા પાસે ઓલરેડી પેરેન્ટ્સનો નંબર છે। અગર કંઈ પ્રોબ્લેમ હોય તો પેરેન્ટ્સને તમે ફોન કરો। મારવાની તમને લાવ નીમ લે તમને બીજા વિદ્યાર્થી સાથે અગર એવું થાય તો પછી પ્રોબ્લેમ થાય ને। તેના લીધે મેં વિચાર કર્યો કે મારો પેરેન્ટ લાગેલો છે તો મેં આગળ જાઉં ને કંઈક